નમસ્કાર 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 મિત્રો. નમસ્કાર મિત્રો. આપણે ગઈ વખતે સ્થિતિસ્થાપક સંઘાત વિશે ભણી ગયા, જેની અંદર વિદ્યમાન અને ગતિ ઉર્જા બંનેનું સંરક્ષણ થતું હોય છે એવા સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. મિત્રો, સંઘાત બાદ પહેલા પદાર્થનો વેગ અને બીજા પદાર્થનો વેગ v1f અને v2f ના સૂત્રો તમે વ્યવસ્થિત તૈયાર કરજો. તેના વિશિષ્ટ કિસ્સાઓ તમે ખૂબ સારી રીતે તૈયાર કરજો. અનેક વખત પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા છે. v1f અને v2f ની તારવણી પાઠ્યપુસ્તકમાં બરોબર આપેલી નથી, એટલે કદાચ એના જે ખાલી v1f અને v2f નું તમે સૂત્ર તૈયાર કરશો તો પણ ચાલશે. તો MCQ પ્રશ્ન, હેતુલક્ષી પ્રશ્ન એ બધા તમે આસાનીથી સોલ્વ કરી શકશો. એટલે મેં થિયરી તો આખી તમને આપેલી છે, પણ મિત્રો એની સાબિતી જે છે એ આપણા પાઠ્યપુસ્તકની અંદર ઘણા બધા સ્ટેપો કાપી અને પછી એના સૂત્રો કાપી મૂકી દીધા. તો તમે એને યોગ્ય રીતે તૈયાર કરજો. ચલો મિત્રો, આજે આપણે થોડા ઘણા સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલા ગણીએ. ચલો, ઉદાહરણ નંબર છે 6.11. ચલો મિત્રો, દર વખતની માફક તમે પાઠ્યપુસ્તક કાઢો. એનું ઉદાહરણ છે 6.11. ચલો મિત્રો, ઓકે છે. 6.11 નો ઊંધો કાઢ્યો મિત્રો તમે. જો હું વાંચું, મહત્તમ 1800 kg કૌંસમાં લિફ્ટ વત્તા મુસાફર સહન કરી શકે એવી એક લિફ્ટ 2 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે. જો મિત્રો, અચળ ઝડપથી જઈ રહી એટલે પ્રવેગી ફ્રેમ નથી, એટલે ચક્રીય નિર્દેશ ફ્રેમ થઈ, બરાબર ને? પ્રવેગી ફ્રેમ નથી. આ મહત્તમ 1800 kg સહન કરી શકે તેવી એક લિફ્ટ 2 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે. વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણ બળ 4000 ન્યૂટન છે. તો મોટર વડે લિફ્ટને પૂરો પાડેલો લઘુત્તમ પાવર વોટમાં અને હોર્સ પાવરમાં શું? આપણે લિફ્ટને ઉપર લઈ રહી છે, તો મિત્રો મોટર વડે આપણે લિફ્ટને કંઈક પાવર તો આપવો જ પડશે. એમ તો વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જાનું રૂપાંતરણ થઈ શકે નહીં. તમે કંઈક ઉર્જા ખર્ચો તો લિફ્ટ ઉપર જશે ને. તો મિત્રો એવો છે. તો જો મિત્રો, મને દળ આપેલું છે m બરાબર 1800 kg ટોટલ દળ લિફ્ટ વત્તા મુસાફર, બરાબર છે. એનો વેગ આપ્યો છે અચળ વેગ. અચળ વેગ આપેલો છે 2 મીટર પર સેકન્ડ. મિત્રો, પ્રવેગી ફ્રેમ હોય ને તો જે દિશામાં લિફ્ટ જતી હોય એની વિરુદ્ધ દિશામાં આભાસી પ્રવેગ લાગુ પડે, પણ આપણે એવું વિચારવાનું નથી, કારણ કે અચળ ઝડપ આપે. હવે શું કહે છે? વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે F = 4000 ન્યૂટન, બરાબર છે. તો મોટર વડે લિફ્ટને પૂરો પાડેલો લઘુત્તમ પાવર મારે શોધવાનું છે. તો મિત્રો, જો દળ મને આપેલું છે, અચળ ઝડપ મને આપેલી છે અને ઘર્ષણ, આ ઘર્ષણ બળ છે. તો મિત્રો, જો લિફ્ટ ઉપર જઈ રહી, આની માની લો કે આપણે લિફ્ટ, આ લિફ્ટ કઈ બાજુ જઈ રહી છે? v જેટલી ઝડપથી ઉપર તરફ જઈ રહી.
એટલે લિફ્ટનું વજન બળ mg અધો દિશામાં હશે અને સાથે સાથે લિફ્ટ ઉપર જશે તો ઘર્ષણ બળ પણ એને લાગવાનું વિરુદ્ધ દિશામાં એટલે ઘર્ષણ બળ નીચે તરફ હશે તો લિફ્ટ ઉપર અધો દિશામાં ટોટલ કેટલું બળ લાગશે તો આ દિશામાં લાગે તો ધ્યાન લિફ્ટને અધો દિશામાં લાગતું કુલ બળ F is equal to વજન બળ વત્તા આ ઘર્ષણ આટલું બળ અધો દિશામાં લાગશે તો F is equal to વજન બળ એટલે કેટલું m into g અને ઘર્ષણ બળ means small f તો કિંમતો મૂકી દો f બરાબર m ની કિંમત 1800 g ની કિંમત સરળતા ખાતર 10 લઉં f ની કિંમત r ની 4000 તો f is equal to મિત્રો જો 18000 વત્તા 4000 18 ને 4 22 થશે તો f is equal to 22000 ન્યૂટન બળ છે તો 22000 ન્યૂટન બળ અધો દિશામાં લાગે આ f is equal to તો મિત્રો આને પહોંચી વળવા માટે મારે ઉપર તરફ બળ લગાડવું પડશે તો એનો તો મને પાવર શોધવાનો છે તો મિત્રો જો પાવર મોટર વડે લિફ્ટને મળતો લઘુત્તમ પાવર જો મિત્રો હું આ બળનો ઉપયોગ કરું છું એટલે લઘુત્તમ પાવર મળશે મને તો પાવર P is equal to F into V मतलब पावर ने सूत्र जानिए तो पावर P is equal to जो 22000 गुणिया वेग आपको है तो पावर P is equal to 44000 वॉट મિત્રો ખ્યાલ આવ્યો મિત્રો આ લઘુત્તમ પાવર છે જો એટલે આનો અર્થ શું થાય કે આ લિફ્ટને ઉપર તરફ લઈ જવા માટે તમારે ઓછામાં ઓછો આટલો પાવર તો આપવો જ પડે આનાથી વધારે આપશો તો લિફ્ટ ઉપર તરફ જશે કારણ કે આ તો લઘુત્તમ પાવર છે આટલું બળ તો લાગતું જ નીચે તરફ બરાબર છે એટલે આ પાવર તમે શોધ્યો હવે આ પાવરને મારે હોર્સ પાવરમાં કન્વર્ટ કરવાનો છે મિત્રો ઉતારતા જો તમે ચલો મિત્રો હોર્સ પાવરમાં કન્વર્ટ કરવું તો આપણે જાણીએ છીએ મિત્રો કે 1 હોર્સ પાવર ઇઝ ઇક્વલ ટુ 746 વોટ થાય આપણું ઓરિજિનલ સૂત્ર બરાબર છે તો મિત્રો જો હું આવું 83 મળું 746 વોટ is equal to 1 HP तो 44000 वॉट is equal to कितना HP तो पावर P is equal to 44000 गुणिया 1 ने भाग्या 746 तो करो गुणाकार 44000 भाग्या 746 58 पॉइंट पावर P is equal to 58.98 HP तो पावर P is approximately 59 HP तो बिल्कुल सरल प्रश्न बराबर ध्यानपूर्वक તમે ઉતારો चलो મિત્રો હવે ઉદાહરણનો એક દાખલો આપેલો છે મિત્રો ઉદાહરણ નંબર 6.10 ની અંદર બધા પ્રશ્નોનું શોર્ટ નથી કરાવતો બિલકુલ સરળ છે જો
એની અંદર મિત્રો શું છે આપણા પાઠ્યપુસ્તકનો એક કોષ્ટક આપેલું એ કોષ્ટકની અંદર બધા ઊર્જાના મૂલ્યો આપેલા એ ઊર્જાના મૂલ્યોનો ઉપયોગ આપણે આ દાખલામાં કરવાનો બરાબર છે તો એ ઊર્જા જૂલમાં આપેલી હોય તો એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવાની છે કેલરીમાં આપેલી હોય તો જૂલમાં કન્વર્ટ કરવાની છે આવી બધી વાત છે એમાંનો એક દાખલો કરવાનો છે ચલો એમાંનો ઉદાહરણ નંબર 6.10 એનો એ આપેલો DN ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ DNMO रहेगा एक बंधने तोड़वा माटे जरूरी ऊर्जा ने ईवी में मेळवो इलेक्ट्रॉन वोल्ट में मेळववा હવે તો એક કોષ્ટક છે એ કોષ્ટકમાં આવું આપેલું કે DNA નેમાં રહેલા એક બંધને તોડવા જરૂરી ઊર્જા is equal to 10⁻⁻20 જૂલ આ ઊર્જા પરીક્ષામાં તમને મિત્રો આપેલી જ હશે પૂછાશે બરાબર એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી તો મિત્રો આ શું છે આને તમારે આ જૂલમાં આપવાનું છે એને તમારે ઈવીમાં કન્વર્ટ કરવાનું તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ is equal to 1.6 10⁻⁻19 જૂલ થાય મિત્રો આ તમારું ઓરિજિનલ સમીકરણ હવે તમારે જૂલને ઈવીમાં લાવવાનું એટલે જો હું તિરાસીમાં 1.6 10⁻⁻19 joule is equal to 8 electron volt. So therefore 10⁻⁻20 joule is equal to કેટલા ચાલો તો મિત્રો આપણે 83 મોડી અને એનો જવાબ લખીએ તો therefore 10⁻⁻20 ગુણ્યા 1 ભાગ્યા 1.6 10⁻⁻19 ओके 10⁻⁻19 નો ઉપર લઈએ is equal to 10⁻⁻1 ભાગ્યા 1.6 તો જો એકને હું 1.6 વડે ભાગી નાખું તો 0.625 10⁻⁻1 is equal to 0.625 इलेक्ट्रॉन वोल्ट अब 10⁻⁻1 आया तो 10⁻⁻1 में एक पॉइंट आ गया 0.0625 इलेक्ट्रॉन वोल्ट चलो ओके तो मित्रों आवा में प्रश्न पूछेगा एमो मित्रों एक वस्तु याद रखજો ओरिजिनल सूत्र एक कैलोरी इज इक्वल टू 4.186 जूल था एक कैलोरी बराबर 4.186 जूल नामना वैज्ञानिके आ जूलનો तुल्यांक આપેલો કે તમે 1 કેલરી ઉષ્મા વાપરો ને તો 4.186 જૂલ જેટલું યાંત્રિક કાર્ય થાય થર્મોડાયનેમિક્સમાં આવે બરાબર 1 કેલરી બરાબર 1 કેલરી બરાબર ઇઝ એપ્રોક્સિમેટલી 4.2 જૂલ કેટલા પુસ્તકો આવું સૂત્ર પણ લેવું 4.186 ની જગ્યાએ 4.2 મૂકે અને 1 કિલો કેલરી લો તમે 1 કિલો કેલરી બરાબર કિલો એટલે અહીં ગાડી આવશે ઇઝ એપ્રોક્સિમેટલી 4.2 ગુણ્યા 10⁻³ જૂલ તો મિત્રો આના પછી બી અને સી જે પ્રશ્નો એ પ્રશ્નની અંદર આ બે સૂત્રોનો તમારે ઉપયોગ કરવો પડશે બરાબર પણ છે સરળ मात्र एकमोનું કન્વર્ઝન છે ચલો મિત્રો ઓકે આગળ વધું તારે ચલો તો વળી પાછા આપણે જરા સ્વાધ્યાયમાં જઈએ છીએ આ બંને દાખલા મિત્રો ઉદાહરણ હતા
चलो मित्रों स्वाध्यायનો જોઈએ અને સ્વાધ્યાયનો દાખલો છે મિત્રો 6.16 સ્વાધ્યાયનો ચલો કાઢો તમે સ્વાધ્યાયનો 6.16 દાખલો चलो मित्रों एनी रकम वांचवा માંડો તમે અને આવા પ્રશ્નો મિત્રો મોટા ભાગે જેડબલઈ અને નીટ જેવી પરીક્ષાઓની અંદર પૂછાતા રહ્યા જો મિત્રો આવો શું કહે છે બે એક જ સરખા બોમ્બ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહી ટેબલ પર સ્થિર રહેલા છે જેમને તેટલા જ દળનું v જેટલી ઝડપથી ગતિ કરતું બોલ બેરિંગ સન્મુખ અથડાય સન્મુખ એટલે એડોન કોલિઝન માથા સાથે માથું ટકરાવ જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ નીચે આપેલ આકૃતિમાં કયું પરિણામ શક્ય છે બરાબર છે મિત્રો જો એક તો એડોન કોલિઝન અને સાથે સાથે આ કોલિઝન સંઘાત કેવો છે સ્થિતિસ્થાપક એટલે વેગમાન અને ગતિ ઊર્જા બંનેનું સંરક્ષણ થશે જો કે મિત્રો યાદ રાખજો વેગમાનનું સંરક્ષણ તો બધા જ સંઘાતમાં થાય પણ ગતિ ઊર્જાનું સંરક્ષણ માત્ર સ્થિતિસ્થાપક સંઘાતમાં થાય ઓકે તો મિત્રો જો મને અહીં ઘણી આકૃતિઓ આપેલી આ જે પહેલો ગોળો આપેલો છે માનો કે એને કાળા કલરથી રંગી નાખ્યું અને અહીંયા મને બીજા એવા ગોળા આપેલા છે એના જેટલા જ માપના આને આવા ક્રોસ મારી દો આ શરૂઆતનો આવી પરિસ્થિતિ છે આ પહેલો ગોળો બીજો ગોળો ત્રીજો ગોળો આનો વેગ મને v જેટલો આપેલો છે આ ગોળો આની સાથે અથડાય સ્થિતિસ્થાપક સંઘાત સન્મુખ સંઘાત હવે મને હોમે ત્રણ ઓપ્શનો આપેલા ત્રણ ઓપ્શન જો એની અંદર આ પહેલો ગોળો જે કાળા રંગનો હતો એ અહીંયા પડેલો છે અને પેલા બે ગોળાઓ જે છે એ બે ગોળાઓ આ બીજો અને ત્રીજો આનો વેગ 0 થઈ ગયો અને આના વેગ જે છે v/2 જેટલો થઈ ગયો આ મને 1 આપેલું છે પહેલું રિઝલ્ટ બરાબર છે બીજું રિઝલ્ટ મને આવું આપેલું છે જો આ કાળો ગોળો અને આ ગોળો બે એકસાથે જોઈન થઈ ગયા v = 0 અને આ ગોળો છૂટો પડી ગયો એનો વેગ આવો આ રિઝલ્ટ નંબર 2 ચલો ત્રીજું રિઝલ્ટ મને આપેલું છે કે આ ત્રણ ગોળા એકબીજા સાથે જોઈન થઈ ગયા અને એનો વેગ આવેલો છે v/3 આ ત્રીજું પરિણામ મિત્રો આ પ્રશ્નને વ્યવસ્થિત સમજજો આવા પ્રશ્નો અનેક વખત જે તે પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા આ કહેવા શું માંગે છે મિત્રો કે આ ત્રણમાંથી કયું પરિણામ શક્ય છે એવું તમને એની સાબિતી માંગે છે કે ભાઈ આવું જો સન્મુખ સંઘાત થતો હોય અને સંઘાત સ્થિતિસ્થાપક હોય તો આ ત્રણ પરિણામોથી કયું પરિણામ સાચું એવો પ્રશ્ન તો મિત્રો આના માટે આપણે ખબર છે કે સંઘાત તો સ્થિતિસ્થાપક છે તો વેગમાન સંરક્ષણનો નિયમ તો એમાં પાળવાનો છે પણ ગતિ ઊર્જાનું જો સંરક્ષણ થતું હોય તો ચોક્કસ આ સ્થિતિસ્થાપક સંઘાત હશે એટલે આપણે કોને પકડવાનું ગતિ ઊર્જાને પકડવાનું તો મિત્રો હું શું કરું છું જો અહીંયા હું પ્રારંભિક ગતિ ઊર્જા શોધી લઉં પ્રારંભિક ગતિ ઊર્જા જેને હું ki કહ્યું ki હવે મારી પાસે અહીંયા બે ગોળા
અહીંયા એક ગોળો બરાબર આ ગતિમાં જો v જેટલા વ્યક્તિ એટલે આને એક ભાગ ગણું અને આને બીજો ભાગ is equal to k1 plus k2 પણ મિત્રો જો k1 ની ગતિ ઉર્જા is equal to 1/2 mv square એક ગોળા દરેક ગોળાનું દળ સરખું છે એટલે 1/2 mv square પણ આ તો સ્થિર છે એટલે આની ગતિ ઉર્જા છે તો ki is equal to 1/2 mv નો સ્ક્વેર પ્રારંભિક ગતિ ઉર્જા એની આટલી છે આને સમીકરણ નંબર 1 કહીએ હવે મિત્રો જો આ ત્રણ ચિત્રોમાંથી જેની ગતિ ઉર્જા આટલી મળતી હોય એ આકૃતિ હશે આવો પ્રશ્ન તો મિત્રો જો એક એક આકૃતિ ચેક કરીએ ચલો આકૃતિ 1 માં ચલો એની અંતિમ ગતિ ઉર્જા એટલે અથડામણ પછી ગતિ ઉર્જા is equal to તો જો મિત્રો આનો પણ એક ગોળો અહીં પડ્યો છે બે ગોળા અહીં બરાબર તો k1 k2 k1 એટલે આની પહેલી ગતિ ઉર્જા તો is equal to 0 એ તો સ્થિર છે તો v બરાબર 0 આવતો અને આની ગતિ ઉર્જા લખવાની વત્તા 1/2 mv સ્ક્વેર હવે m કેટલો લેવાનો તો આ બે ગોળા જો એટલે ટોટલ દળ કેટલું થશે twice ખ્યાલ આવે છે તમને અને તેનો વેગ કેટલો આપ્યો છે v/2 તો 1/2 mv સ્ક્વેર એટલે આ v/2 નો સ્ક્વેર કરવો પડશે ને એટલે v² / 4 તો જો બગડો ઉડી તો આનો જવાબ આવે કે f is equal to 1/4 mv નો સ્ક્વેર સમીકરણ નંબર 2 આપી દો મિત્રો તમે સમજી ગયા હશો કે પહેલી આકૃતિ ખોટી કેમ જો પ્રારંભિક ગતિ ઉર્જા છે કેવી 1/2 mv સ્ક્વેર આ પહેલી આકૃતિની ગતિ ઉર્જા કેટલી આવી 1/4 mv સ્ક્વેર પહેલું ચિત્ર શક્ય નથી ચલો હવે આકૃતિ 2 માં આકૃતિ 2 માં ચલો મિત્રો kf એની અથડામણ પછીની ટોટલ ગતિ ઉર્જા જો આ બે જોઈન્ટ થઈ ગયા એટલે k1 k2 તો is equal to જો મિત્રો આ બંને ગોળાનો વેગ 0 બે જોઈન્ટ થઈ ગયા પણ બંને ગોળાનો k1 0 વત્તા જો આ v જેટલા વ્યક્તિ ગતિ કરે એક જ ગોળો છે એટલે દળ કેટલું લઈશું m એટલે 1/2 mv સ્ક્વેર ખ્યાલ આવ્યો તો kf is equal to મારી પાસે આવશે 1/2 mv નો સ્ક્વેર સમીકરણ નંબર આપી દો 3 તો મિત્રો જો આ આકૃતિની અંતિમ ગતિ ઉર્જા 1/2 mv સ્ક્વેર પ્રારંભિક કેટલી હતી 1/2 mv સ્ક્વેર તો બીજો કિસ્સો સાચો પણ ત્રીજો ચેક કરવો પડે ને તો ત્રીજો ચેક કરવો ચલો આકૃતિ 3 આકૃતિ 3 માં kf is equal to જો ત્રણે ત્રણ ગોળાઓ જોઈન્ટ થઈ ગયા એટલે આની અંદર k1 is equal to 1/2 m કેટલો લેવાનો હવે ત્રણે ત્રણ ગોળાઓ જોઈન્ટ થઈ ગયા એટલે thrice m into v square plus 2b/3 નો સ્ક્વેર એટલે v² / 9 चलो तगड़ो कैंसल એટલે જવાબ શું આવશે કે f is equal to 1/6 mv સ્ક્વેર સમીકરણ નંબર આપી દઉં 4 મિત્રો જેની અંદર ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય એ આકૃતિ હાચી તો જો આમાં નથી થતું તો બીજા ચિત્રની અંદર થાય તો એનો અર્થ શું થયો કે સત્ય આકૃતિ કઈ છે તો મિત્રો આવા પ્રશ્નો GEE અને નીટ જેવી પરીક્ષાઓની અંદર પૂછાતા હોય તો તમારે કદાચ લેખિત સ્વરૂપમાં પૂછાય જાહેર પરીક્ષામાં તો પણ તમે આ બધું લખી શકો ઓકે ચલો મિત્રો આગળ વધું છું 6.17 નો દાખલો 6.17
એ પણ સંખ્યાત્મક પ્રશ્ન છે અને બિલકુલ સરળ. જો મિત્રો તમે વાંચવા માંડો રકમ, તમે રકમ વાંચો. જો મને શું કહેવાય, એક લોલકના ગોળા એમ લંબ સાથે 30 ડિગ્રી ખૂણેથી છોડતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે તેટલા જ દળના ટેબલ ઉપર સ્થિર રહેલા ગોળા બી સાથે અથડાવે છે. અથડામણ બાદ ગોળો એ કેટલો ઊંચે સુધી જશે? ગોળાઓના કદને અવગણો અને અથડામણ સ્થિતિસ્થાપક છે તેમ ધારો. તો મિત્રો બિલકુલ સરળ છે. આ તો 6 પોઈન્ટ કયો છે? 17મો પ્રશ્ન. દાખલો સ્વાધ્યાય. તો મિત્રો જો અહીં મને એક આધાર આપેલો છે, એક આધાર, અને અહીંયાથી આ 30 ડિગ્રીનો ખૂણો. આ જો માની લો કે આપણો એ ગોળો છે, આ એ ગોળો છે જેનું દળ m જેટલું. હવે અહીં એક જમીન પર એક એવો ને એવો એટલા જ દળ ધરાવતો અહીં એક બીજો ગોળો પડ્યો, આ ગોળો. હવે આ ગતિ કરી v જેટલા વ્યક્તિ ગતિ કરી આને ટકરાય. પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો, અથડામણ કેવી છે? સ્થિતિસ્થાપક. અને સ્થિતિસ્થાપક અથડામણમાં શું થાય? વેગમાન અને ગતિ ઊર્જાનું બંનેનું સંરક્ષણ થવું જોઈએ. એટલે જો આની ગતિ ઊર્જા શૂન્ય ના, આ તો સ્થિર છે, આના પાસે ગતિ ઊર્જા છે. ગતિ ઊર્જા કેટલી હશે? 1/v². તો અથડામણ પછી પણ ગતિ ઊર્જા એટલી થવી જોઈએ ને. તો મિત્રો અહીં સ્થિતિસ્થાપક સંઘાત હોવાથી આ બી ગોળો એનું દળ પણ કેમ છે? સ્થિતિસ્થાપક સંઘાત હોવાથી એ ગોળાની સંપૂર્ણ ગતિ ઊર્જા બી ગોળાને મળશે. સંપૂર્ણ ગતિ ઊર્જા બી ગોળાને મળશે અને વેગમાન પણ સંપૂર્ણ પ્રાપ્ત થશે. હવે આ ગોળાએ બધું આપી ચૂકવાનું, તો એનો અર્થ શું થયો કે એ ગોળો કેવો થઈ જશે? સ્થિર થઈ જશે. ધ્યાન, એ ગોળો બી ગોળાના સ્થાને સ્થિર બની જાય. કારણ કે શું લખ્યું? એ ગોળાની સંપૂર્ણ ગતિ ઊર્જા બી ગોળાને મળશે અને સંપૂર્ણ વેગમાન પણ સંપૂર્ણ લખેલું છે, સંપૂર્ણ વેગમાન પણ બી ગોળાને મળી જશે. એટલે એ ગોળો બી ગોળાના સ્થાને સ્થિર બનશે જ્યારે બી ગોળો બી જેટલા વેગથી ગતિ કરવા લાગશે. મિત્રો તમને એમ થાય કે સાહેબ શું આપણી જાહેર પરીક્ષાઓની અંદર આવા પ્રશ્નો હશે તો હોય પણ મિત્રો આ પ્રશ્નો ખરેખર સારા ખબર JEE અને નીટના પ્રશ્નો. આની અંદર આવું ચિત્ર દોરી રકમ લખી અને નીચે તમને 4 ઓપ્શન આપેલા હશે, એનો બધી શક્યતાઓ બતાવેલી હશે. તો એ શક્યતાઓમાંથી સાચો જવાબ કયો હોય તો તમે સ્થિતિસ્થાપક સંઘાત ભણ્યા હો તો તમને ખબર પડે. ખ્યાલ આવે છે મિત્રો? અહીંયા ખાસ ધ્યાન રાખજો કે બી ગોળો સ્થિર આ. ચલો આગળ વધું છું. 6.18 નો પ્રશ્ન, બહુ અગત્યનો પ્રશ્ન મિત્રો, ખૂબ અગત્યનો પ્રશ્ન. 6.18 જો એક લોલકના 6.18 જો મિત્રો
ખૂબ અગત્યનો પ્રશ્ન છે. એક લોલકના ગોળાની સમક્ષિતિ સ્થિતિ પરથી છોડવામાં આવે. જો મિત્રો હવે કેવું આપેલું ખબર છે? આવું જો આનો માની લો કે આપણો આધાર છે અને અહીંયા આ ગોળો અહીંયા સમક્ષિતિ છે. આ ગોળાને ઉપર ખેંચી રાખે v બરાબર 0 અહીંયા ઊંચો અને અહીંયાથી આની લંબાઈ લઈએ લોલકની લંબાઈ 1.5 મીટર એવું આપી દીધું. હવે ગોળાને તમે છોડો, એ ગોળાને તમે છોડશો એટલે આ ગોળો જોઈએ એ અહીંયા આવશે. ગોળો એનો એક છે, બરાબર છે. આ એની ઊંચાઈ છે લોલકની લંબાઈ. હવે મિત્રો પ્રશ્ન સાંભળજો, પ્રશ્ન સાંભળજો. એક લોલકના ગોળામાં સમક્ષિતિ સ્થિતિ, એ સમક્ષિતિ એટલે આ પરથી છોડવામાં આવે. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે, ન્યૂનતમ બિંદુ એટલે આ મધ્યમાંક સ્થાન, ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? ઝડપ શોધવાની. અહીં આપેલ છે કે તેની પ્રારંભિક ઊર્જાની 5% ઊર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે. 5% ઊર્જા હવાના અવરોધક બળની સામે એ ગુમાવે. હવે મિત્રો જુઓ, હવે ગોળો જ્યારે અહીંયા હશે, સમક્ષિતિ રાખ્યો હશે તો એ અહીંયાથી h જેટલી ઊંચાઈ હશે એટલે આના પાસે કઈ ઊર્જા છે? સ્થિતિ ઊર્જા mgh. આટલી સ્થિતિ ઊર્જા હશે એની પાસે. હવે તમે જ્યારે ગોળાને છોડશો એટલે સ્થિતિ ઊર્જાનું શેનું રૂપાંતર થશે? ગતિ ઊર્જા. બરાબર. ગોળો અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે. સ્થિતિ ઊર્જાને વાપરી અને ગતિ ઊર્જા એ મેળવવો હશે. ન્યૂનતમ બિંદુ એટલે આ a સ્થાન છે, આ b સ્થાન છે, આ ન્યૂનતમ સ્થાન. પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો, જો ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન થતું હોય તો આ બિંદુ પાસે જેટલી સ્થિતિ ઊર્જા હશે એટલી જ ગતિ ઊર્જા અહીંયા હોવી જોઈએ. ન્યૂનતમ સ્થાન પાસે સ્થિતિ ઊર્જા શૂન્ય છે અને સંપૂર્ણ સ્થિતિ ઊર્જાનું શેમાં રૂપાંતર થઈ જાય? ગતિ ઊર્જા. પણ આ ભાઈ શું કહે છે કે 5% ઊર્જા અવરોધના, હવાના અવરોધના કારણે ગોળો ગુમાવે તો પછી એના પાસે ઊર્જા કેટલી વધી? 95%. તો મિત્રો જો હું કેવું લખું અહીંયા, નિમ્નતમ સ્થાન ગોળાની ગતિ ઊર્જા, નિમ્નતમ સ્થાને એટલે આ સ્થાન, નિમ્નતમ સ્થાને ગોળાની ગતિ ઊર્જા is equal to 95% ઓફ સ્થિતિ ઊર્જા. મિત્રો આ સ્ટેપ સમજજો જરા, કારણ કે 5% નો તો વેર થઈ ગયો એટલે હવે આના પાસે આ ગોળો જ્યારે અહીંયા આવશે ત્યારે 5% જેટલી ઊર્જા તો ઘટી ગઈ હશે પહેલેથી, એટલે એના પાસે હશે કેટલી? 95%. ખ્યાલ આવે છે? તો મિત્રો જો નિમ્નતમ સ્થાને ગતિ ઊર્જા 1/2 mv² is equal to 95% ઓફ mgh. આવું થશે. તો જો 1/2 mv² is equal to 95/100 into mgh. चलो m कैंसिल आउट, मारे v જોઈએ છે તો v² નું સૂત્ર કરતા બનાવું. v² is equal to 2 * 95/100 into gh. હવે મિત્રો આવો therefore v² is equal to 2 * 95. g ની કિંમત સરળતા ખાતર 10 થઈ, h ની કિંમત આપી છે 1.5 અને ભાગ્યા r 100. તો બિંદુ બિંદુ કેન્સલ. જો 5 * 10 5 * 15 એટલે 0.3 આવશે ને, 0.3. therefore v² is equal to, જો તો 5 * 15 નો પાછો વધી પડી 1, 9 * 27, 27 ને 1 28, 28.5 v². therefore v is equal to
चलो मित्रों कैलकुलेटर चलाइए 28.5 અને એનું વર્ગમૂળ લેવું 5.34 મીટર પર સેકન્ડ। તો મિત્રો જુઓ બિલકુલ સરળ પ્રશ્નો છે અને આવા પ્રશ્નો તો મિત્રો જીડબલઈ અને નીટ જેવી પરીક્ષાની અંદર અનેક વખત પૂછાઈ ચૂકેલા છે એટલે આ સ્ટેપ તમને ખબર પડવી જોઈએ 95% ઓફ સ્થિતિ ઊર્જા। ચલો ઓકે મિત્રો થેન્ક યુ વેરી મચ। આવતીકાલે પણ નવા દાખલા આપીશ અને અસ્થિતિસ્થાપક સંઘાતની હું ચર્ચા કરી અને ચેપ્ટરને પૂરું કરી નાખીશ। ઓકે।